હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં? તો અમે પણ મોજમાં. તો શુભ સવાર પડી ગઈ છે અને આજે છે 7 તારીખ. તો આવતીકાલે 8 તારીખે પીહુને પિકનિક જવાનું છે. તો સવારે 5 વાગે વહેલા ઉઠીને એને તૈયાર કરીને ત્યાં પિકનિક મોકલવાની છે. તો ચલી દોસ્તો, હવે આપણે એકબીજા સાથે મળીને એન્જોય કરશું. ગુડ મોર્નિંગ પીહુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ રૂહી. જય માતાજી. જો મિત્રો, આજે તો બંને એક જ ટી શર્ટ પહેરી છે. બંને સરખી ટી શર્ટ પહેરી આજે તો. જો અમારું રૂહી પણ એક જ ટી શર્ટ પહેરી છે, નાની પણ એક ટી શર્ટ પહેરી છે. બંને બહેનો જુડવા હે ને. તમારા પપ્પા ખાવાનું બનાવે છે, જોઈ લો. આ તો પપ્પા જોરદાર બનાવશે, કેમ કે આજે મહેમાન આવવાના નથી. તો આજે પપ્પા બનાવવાના છે ખાવાનું, કે અમારે 5-6 જણનું બનાવવાનું છે ખાવાનું. તો શેનું પપ્પા છે સબ્જી આજે? બટાકા ડુંગળી ટામેટા. બટાકા ડુંગળી ટામેટાની સબ્જી આજે બનાવી દીધી છે પપ્પાએ, કેમ કે આજે રેસ્ટ છે દોસ્તો. આજે ગેપ પડી છે મહેમાનોની, તો આજે ગેપ પડી છે એટલા માટે આજે પપ્પા આજે ખાવાનું બનાવવાના છે. તો આજે કોઈ પણ મહેમાન આવવાના નથી. અને આજે દોસ્તો કાજલને એક્ટિવા શીખવાડવા માટે જવાનું છે. પ્રયાસ કરીશું, જો એને આવડે તો ઠીક વાત છે, બાકી હિંમત રાખીને ચલાવશે અને હિંમત રાખીને શીખશે તો એને આવડી જશે. તો કોઈ નહીં, ચલો એનથી ગુડ મોર્નિંગ શરૂઆત કરીએ. ગુડ મોર્નિંગ કાજલ. તો મિત્રો, અમે આવી ચુક્યા છીએ મેદાનમાં. હવે કાજલને ને જ્યોત્સનાને એક્ટિવા શીખવાડવા માટે. તો જો આ છે મેદાન. અહીંયા બહુ શોર્ટ મેદાન છે, નાનું મેદાન છે, પણ અહીંયા ટ્રાય કરીશું શીખવાનું. મને તો જો કે આવડે જ છે, પણ મારી બે બહેનોને શીખવાડવાની છે એક્ટિવા. જો કે લોકોને કદી પણ એક્ટિવા ચલાવી નથી. તો કાજલ તે કદી એક્ટિવા ચલાવી નહીં ને? હજુ એક વખત ચલાવી નથી. તો આજે હું એમને શીખવાડવાનો છું, ટ્રાય કરાવવાનો છું. અને ભગવાન એટલી જ પ્રાર્થના કરીએ છીએ એ લોકોને એક્ટિવા સરળ રીતે આવડી જાય અને સારી રીતે આવડી જાય અને પડે નહીં, વાગે નહીં, એવી જ ભગવાનને પ્રાર્થના કરું છું. સારું એવું મેદાન છે, કોઈ જાતનું ટેન્શન જેવું છે નહીં. પણ જો ઓલી પેલી બાજુ ગયા તો સમજો હાથ પગ તૂટી ગયા. કોઈ ટેન્શન જેવી વાત નહીં. અમારી જ્યોત્સના પણ આવી છે, પીહુ પણ છે, રૂહી પણ છે, કાજલ પણ છે, અને સાથે અમારી એક્ટિવા પણ છે. અને આ એક્ટિવા એ અમારી કાજલને અને જ્યોત્સનાને અમે શીખવાડવાના છે. પહેલી વખત એક્ટિવા પર બેસી ગઈ. જો હવે આ એક્સિલેટર ખરું ને, અહીંયા આ દબાવવાનું અને આ ક્લચ દબાવો. બસ હવે અહીંયા દબાવો. હા, આ ક્લચ દબાવો. અહીંયા હા, દબાય ક્લચ. આપાઈ જાઓ. શીખે છે એટલે બેટા થોડું પાછળ રહેવાનું છે આપણે. મિત્રો, કાજલને તો મેં 4 રાઉન્ડ આખા ગ્રાઉન્ડના મારાવી દીધા છે. અને કાજલનો એક્સપિરિયન્સ આપણે પૂછી જોઈએ. કાજલ, કેવું લાગ્યું અત્યારે? સારું લાગ્યું, પણ પહેલા દિવસે થોડીક બીક લાગી. હા, બીક લાગે, પણ એમ નહીં, પહેલા કરતા બહુ સારું છે એમ. હા, અત્યારનો એક્સપિરિયન્સ જોરદાર રહ્યો છે, કેમ કે મને પણ એટલી પણ આશા તો નથી કે કાજલ 4 રાઉન્ડ મારી શકશે. એક જ વખત હું એની પાછળ બેસ્યો છું, પણ જો અત્યારે તો પોતે ચાલુ કરી છે. દૂર જા, ધીમે ધીમે એક્સિલેટર આપવાની. હો, ધીમે ધીમે, બહુ ફાસ્ટ નહીં. હટો, દૂર જાઓ, ધીમે ધીમે. વાહ વાહ વાહ, બસ પછી ધીમે ધીમે. બહુ ફાસ્ટ એક્સિલેટર નહીં આપવાનું, બહુ ફાસ્ટ નહીં, ધીમે ધીમે. સ્લાઇડ જોઈ લો. 4 રાઉન્ડમાં તો કાજલ ને જ્યોત્સનાની વારી છે. જ્યોત્સના તો પણ બહુ જ બીક લાગે નહીં જ્યોત્સના? જો અત્યારે તો છે. ધીમે ધીમે સ્લાઇડ એક્સિલેટર આપો. પીહુ દૂર રહે. આપો એક્સિલેટર આપો. થોડું દૂર આવો. થોડી સ્લાઇડ આપવાની, બહુ ફાસ્ટ નહીં કરવાની. કોન્સન્ટ્રેટ અંદર રાખવાનું, બરાબર? કમ્પ્લીટ. ધીમે ધીમે જવા દો. અરે યાર. ઓકે, ધીમે ધીમે. એક્સિલેટર આપવાનું પછી છોડવાનું. નાઇસ. જોઈ લે. ઓકે, મેં પાછા પકડી રાખી છે. જો અહીંયા ધીમે ધીમે. ઓકે. અહીંયા આની લેફ્ટ થાય છે છોકરાઓ પાછળ. ધીમે ધીમે, બહુ ફાસ્ટ એક્સિલેટર નહીં આપવાનું. ચલો સ્ટેન્ડ પાડો. કાજલનો એક્સપિરિયન્સ બહુ જોરદાર રહ્યો છે પહેલા દિવસે. અમારી જ્યોત્સના તો ના જ પાડે કે મારે તો શીખવી જ નહીં. પણ શું કામ, જો પણ મને તો એટલી પણ આશા નથી કે કાજલ આટલા 4 રાઉન્ડ આટલા ગ્રાઉન્ડમાં મારી શકશે. પણ જોરદાર એનો એક્સપિરિયન્સ છે, જોરદાર એને આવડી જવાની છે. આજે પહેલા જ દિવસે કાજલે વન ઓફ ધ બેસ્ટ એક્ટિવા ચલાવી છે. હવે અમારી દીદીનો વારો છે. હવે જ્યોત્સના તો અંદર પ્રાર્થના બહુ કરે છે. રોહિત, એક્ટિવા શીખવાની? ઓકે, ના અત્યારે નહીં, મમ્મી પછી તારો વારો. અરે કાજલને તો સારી રીતે થોડી આવડી ગઈ છે, પણ
થોડુંક બેલેન્સ રહેતું નથી. જે ખાલી જે એક્સિલેટર આવે છે એક્સિલેટર એને ખાલી 19-20 થાય છે, પણ કોઈ નહીં. આજે પહેલો દિવસ છે, હવે 4-5 દિવસમાં તો આવડી જ જશે એની ગેરંટી સાથે. કેમ કે કાજલને આત્મવિશ્વાસ બહુ છે અને અંદરથી કોન્ફિડન્સ છે. એના માટે આ એક્ટિવા શીખવાનું જેનું કામ હોય એને અંદરથી કોન્ફિડન્સ હોવો જોઈએ, અંદરથી આત્મવિશ્વાસ હોવો જોઈએ, તો જ આપણે એક્ટિવા ચલાવી શકીએ. કેમ કે જો અંદરથી મનમાં ડર હોય તો એ બિલકુલ શક્ય વસ્તુ નથી કે તમને એક્ટિવા આવડી જાય. પણ મારી બેનને એટલી જ શિખામણ આપું કે પ્લીઝ અંદરથી કોન્ફિડન્સ તું હાઈ રાખ અને મજબૂતથી એક્ટિવા ચલાવું. તો કોઈ ટેન્શન જેવું વાત નથી. આ તો એક સાયકલ જેવું છે, ખાલી આપણા બે હાથોમાં કલામત હોય. જે કળા આપણે હાથોથી કરીએ એવી જ રીતે આપણે એક્ટિવા ચલાવીએ. જે સાયકલથી આપણે જે પેન્ડલ મારીએ પગથી, એવી રીતે હાથથી આપણે એક્ટિવા ચલાવી શકીએ. પણ કોઈ નહીં, કાજલનો તો અનુભવ જોરદાર રહ્યો નહીં કાજલ? હવે 4-5 દિવસમાં તો આવડી જશે ને? ઓકે, તો કાજલને એક્ટિવા ચલાવીને નડિયાદ જવાનું છે, એનો ટાર્ગેટ છે, એનો ગોલ છે. અને અમારી દીદીનો તો આજે ખાલી ટેમ્પરરી સાથે આવી છે, પણ એને શીખવાડીશ. એ આત્મવિશ્વાસ રાખશે તો જરૂર એને શીખવાડીશ. કોઈ નહીં, ચલો હવે જ્યોત્સનાની વારી છે. તો હવે જ્યોત્સનાનો વારો આવ્યો તો પણ જ્યોત્સનાની હિંમત હારી ગઈ છે. બાકી એને અત્યારે પણ ડર લાગે છે. એને મેં એક પાછળ બેસીને રાઉન્ડ મરાયો, પણ હવે એની હિંમત ચાલતી નથી બીજો રાઉન્ડ મારવાની. તો એ બી ગઈ છે, તો કોઈ ટેન્શન ની વાત નહીં. પણ એની છોકરી કહે છે કે મમ્મા ચલાય, પણ એ ચલાવવા તૈયાર. અરે કાલની વાત નહીં કરે, અત્યારે જ મારવાનું હોય. તો કાજલ કેટલું આત્મવિશ્વાસ અંદર રાખે છે જો, તો એવું તારે રાખવાનું યાર. કશું ના થાય, એ તો ખાલી આપણે રાઉન્ડમાં પોતાના અંદર કોન્સન્ટ્રેટ એકાગ્રતા આપણે એક્ટિવમાં જ રાખવાનું હોય. કાજલ તને કેવું લાગ્યું? સારું ના લાગ્યું? તો પછી તને પેલા અંદર ડર હતો કે નતો? અત્યારે હું જાતે ચલાવું એવું મન થાય. થાય કે નહીં? સાચું કે તને પેલા આવી તો કે હું અહીં ઠોકઈશ, અહીં પડીશ, એવું હતું કે નતું? એવું કશું નહીં, અંદરથી આત્મવિશ્વાસ હોવો જોઈએ કાજલ. તો ચલો હવે કાજલ તું આવી જા. ચલો જો આ કાજલનો હજુ 6થો રાઉન્ડ છે. કાજલ ધીમે ધીમે કાજલ, એક્સિલેટર નહીં આપવાનું, એક્સિલેટર ધીમે ધીમે. હું છોડું પાછળથી, ધીમે ઉભી રહે. હવે 2 મિનિટ ઉભી રહે. હા જો અત્યારે હું તને છોડું, તારે એકલી ચલાવવાની છે, બરાબર? હા એકલી. જો ધીમે એક્સિલેટર ધીમે, ધીમે એકદમ ધીમે એક્સિલેટર, એકદમ ધીમે એક્સિલેટર ધીમે આપવાનું. ગો રાઉન્ડ માર. નાઈસ, જોરદાર. આગળ જો ના આપવાનું, આગળ. ધીમે જો એકદમ હાઈ એક્સિલેટર નહીં આપવાનું. ધીમે બસ ધીમે. જોરદાર. કાજલનો એક્સપિરિયન્સ એક નંબર રહ્યો છે અને આપણી મહેનત સફળ થવાની છે. આ 6થો રાઉન્ડ 7મો રાઉન્ડ માર્યો, પણ કોઈ જાતનું ટેન્શન છે નહીં, આવડી જ જશે એની એક્ટિવા. મને એવું લાગે છે આજે તો પહેલા દિવસે આટલું જોરદાર એને આવડી ગયું છે, તો આવતીકાલે તો મને પાછળ બિહારશે. ધીમે બસ જોરદાર. ધીમે. હા બસ જોરદાર. હવે એક્સિલેટર આપો. રૂકી નહીં જવાનું. ફાસ્ટ ના થવી જોઈએ. ઉભા રહે 1 મિનિટ. તાકાત રાખ. જો એક્સિલેટર વધી ગયું, બ્રેક દબાય. હા એમ બ્રેક દબાવવાનું. બસ હવે આગળ જાય. ચાલ. ના ઊભી નહીં રહેવાનું. ચલો હિંમત નહીં હારવાની. ચલો ધીમે. ચલો આવા દો. એક્સિલેટર આપ. દબાય એક્સિલેટર થોડું. એક્સિલેટર કોને કહેવાય? બસ એમ દબાવ. ના થાય કશું. ચલો કશું ના થાય. હજુ ગભરી જો બંધ કરી નાખીએ ગોળી. એક્સિલેટર આપવાનું બકા. બે યાર ગભરાઈ ગઈ છે, બિલકુલ ગભરાઈ ગઈ. હા જ્યોત્સના કરતા તું સારી કહેવાય, વિશ્વાસ વાળી. ચલો આવા દો ધીમે. હા એક્સિલેટર બહુ ફૂલ નહીં આપવાનું. એક્સિલેટર ધીમે. જોરદાર. મારે એની પાછળ રહેવું પડશે, કેમ કે પેલી બાજુ આખી મોટી ખાઈ છે. જો એક્સિલેટર આપી દેશે ફાસ્ટ તો પૂરી ખાઈમાં જ જશે. પણ ભગવાન એવું ના થવા દે. જાઓ કેમ રૂકી ગઈ? બસ અહીંયાથી ગો રાઉન્ડ ફેરવો. અહીંયાથી આમ ચલો, અહીંયાથી પાછી વળો. આ બાજુ પેલી બાજુ જવું. હા જશે. ખાવાનું રાખ. ચાલ એક્સિલેટર આપ. એવી રીતે નહીં ચલા. જો બંધ નહીં કરવાની, ક્યારેય બંધ નહીં કરવાની. જોરદાર. વાર્તા પણ સારું આવડી ગયું છે. ધીમે. નાઈસ, જોરદાર. હાલ એમ નહીં, એવું નહીં કરવાનું. એકદમ સ્લાઇડ એક્સિલેટર આપવાનું. એકદમ સ્લાઇડ. કમ્પ્લીટ. આવા દો. ધીમે. એકદમ ધીમે આવા. જો મને ના પાડ દો પણ આવા દે. બીસ નહીં, આવા દે. સ્લાઇડ આપ. એક્સિલેટર. કાજલ એક્સિલેટર કોને કહેવાય? એને એક્સિલેટર આપ. ચાલ ફટાફટ. તું ગભરી ના. હાલ એક્સિલેટર. હાલ. ધીમે કશું ને પછી પગ ઉપર લઈ લે. બે યાર તે 6 રાઉન્ડ કમ્પ્લીટ મારે, આમાં કેમ હારી જવું તું? જો કાજલ પડી.
वो बंद कर ओ भाई ભાઈ જો કુદરતી નિયમ છે પડે ને તો જ વાગે હવે એક્ટર કાયદેસર આવડી ગઈ અમારી એક્ટર તો ઊંધી કરી નાખી છે અમારી એક્ટિવા જુઓ એક્ટિવાને ઇજ્જત કરી નાખી મેં કીધું તું પડશે ને આવડશે તો જ આવડશે પડી નહીં પણ ગમે તેમ એક્ટિવા વાળી પડી ગઈ ને એટલે આવડી જશે હવે નિયમ જો એક્ટિવા ના તો આજે એટલું જ કાફી છે કેમ કે અમારી એક્ટિવામાં પેટ્રોલ પતી ગયું છે આંટા મારીને તો કઈ નહીં દોસ્તો હવે ઘરે જઈએ છીએ પેટ્રોલ થોડુંક જ રહ્યું છે કેમ કે ગાડી હાંચકા મારે છે તો અત્યારે જઈએ છીએ ઘેર પણ કાજલને જોરદાર એક્ટિવા આજે આવડી ગઈ છે જુસ્નાનો પણ સારો અનુભવ રહ્યો કાજલનો પણ સારો અનુભવ રહ્યો તો અત્યારે હવે જઈએ છીએ ઘરે આ બ્લોગમાં આટલું જ કાફી છે તો મળી દોસ્તો થોડી દિવસ ના